નવખંડોમાં નેજા ફરકે, દશેય દિશાએ તારા નામ. ભક્તો તણી પ્રતિપાલ છે, તું ખમકારી ખોડિયાર. બોલો ખોડિયાર માતની જય. ભક્તો, તમે સૌ અહીં પધારી માં ખોડિયારની સ્તુતિ, વંદના અને પ્રાર્થનામાં ભાગ લ્યો છો. આપણે જાણીએ છીએ, ભક્તોનું પાલન પોષણ કરનાર ખમકારી માં ખોડિયાર જ છે. આઈ માં, આપના મુખે ખોડિયારમાંના પરચા સાંભળી ભક્તિ અને આસ્થામાં ઉમેરો થાય છે. હા એમાં અમારું જીવન તો નરકથી બદતર બની ગયેલ. તમે અમને બે માણસને ખોડિયારમાંની ભક્તિનો માર્ગ બતાવ્યો ને અમારી મદદરીએ હાલક ડોલક થતી નાવડી બહાર ઉતારી. તમારા વીતેલા કપરાકાળની હું સાક્ષી છું, પણ ખોડિયારમાં પર અતૂટ શ્રદ્ધા રાખી અને ભક્તિ પર તમે બંને કાયમ રહ્યા. તેથી જોગમાયાએ તમારા વાંજિયા મેણા ભાંગ્યા. ખોડિયારમાંએ દીધેલા બચ્ચુને ચાલતા ચાલતા માના મંદિરે લઈ જવાની માનતા છે, એટલે જ હજુ સુધી એનું નામ નથી પાડ્યું. ઘરમાં સૌ એને બચ્ચું જ કહે છે. કેમ બચ્ચું, તું તો કંઈક બોલ બેટા. મારા મમ્મી કહેતા હતા કે આજે તમે ખોડિયારમાંના પ્રાગટ્યની વાત કરવાના છો, તેથી હું એ સાંભળવા આવ્યો છું. બહુ સારી વાત છે બેટા. બચપણથી જ જો બાળકોને આપણી સંસ્કૃતિનું રસપાન કરાવીએ તો સર્વદા ધર્મનો જય જયકાર થાય. ચોક્કસ બેટા બચ્ચું, તું કહે પછી તો મારે ખોડિયારમાંનું પ્રાગટ્ય કહેવું જ પડે ને. સાંભળો, ગોહિલવાડ વિસ્તારના પાળિયાદ પાસેના રોઈસરા ગામમાં માદા શાખાના ચારણો રહેતા હતા. તેમાં ભક્તિનિષ્ઠ ચારણ દંપતી મામડિયા ભગત અને દેવળબાઈ ભોલે શંભુની ભક્તિમાં લીન થઈને રહેતા હતા. દેવળબાઈનું પિયર વલભીપુર ગામે હતું. વલભીપુરના મહારાજા શિલભદ્ર અને મામડ ગઢવીની મિત્રતા ગાઢ હતી. મામડ ગઢવી દુહો, છંદ અને સ્તુતિઓ સવારમાં શિલભદ્ર બાપુને સંભળાવે નહીં ત્યાં સુધી અમલ ઘૂંટાય નહીં, કસુંબા લેવાય નહીં. દરરોજની જેમ આજે મામડદેવ શિલભદ્ર બાપુને દુહા, છંદ અને સ્તુતિઓ સંભળાવે છે. નાચે ગુણેશાન નાચે હનુમાન નાચે, નાચે ગુણેશાન નાચે હનુમાન, પાર્વતીના પ્રાણનાથ ભોળા ભગવાન અકડ બમ આગે ડમરૂ નાચે સદા શિવ આગે ભેરો, નાચે સદા શિવ આગે ભેરો, એ નાચે સદા શિવ આગે ભેરો, નાચે સદા શિવ આગે ભેરો, એ નાચે સદા શિવ આગે ભેરો. વાહ વાહ મામળદેવ, તમારો જવાબ નથી. ગઢવી, તમને માં સરસ્વતીનું વરદાન છે. ખમા બાપ તમને મોડી આય કરોડ વરહનો કરે. શિલભદ્ર બાપુ, તમે મને બિરદાવો છો તઈ મને મારી જાત પર ગર્વ થાય છે હો. અરે ગઢવી, તમારી વાણીમાંથી મને ઘણા પ્રશ્નોના ઉકેલ મળે છે. તમે વિદ્વાન છો અને એટલે જ મારા હૈયાની મૂંઝવણ ચારણદેવ તમને કહું છું ને તમે એનો સાચો ત્રોડ પણ સૂચવો છો. અરે મોળા વિહામાં, કલા ને કલા ભોગતા મળે તો સોનામાં સુગંધ ભળે. મારી સલાહથી રાજકાજના ભારમાંથી તમે શાંતિ અનુભવતા હો તો એ મારું અહોભાગ્ય છે બાપુ. મામળદેવ, હજુ જીવ નથી થયો, હજુ કંઈક સંભળાવો. ભલે, પણ ઈ મોયર મારા હાથનો કહું બોલ્યો બાપુ. તમે ખરા મિત્ર છો, આપણા અંતર એક છે. તમારો હાથ પાછો ન ઠેલાય. લાવો. વાહ વાહ દેવી પુત્ર વાહ, તમારા વગર અમે અધૂરા છીએ. લ્યો, હવે મારા હાથે તમે કહુંબા લ્યો. જય ભોલેનાથ. ખમ્મા ખમ્મા અન્નદાતાને, ખમ્મા મહારાજા ધીરાજને. લાવો મોળા વિહામાં.
રંગ પટાધરને, રંગ પુરબિયા રંગને. જોયું, હવે ગઢવીની આંખો લાલ થઈ. લ્યો હવે થવા દ્યો દેવી પુત્ર. વલભીપુરના ધણી અન્નદાતા મહારાજાધિરાજ શિલભદ્ર બાપુનો જય હો. મહારાજ, રાજ પુરોહિતના નમન સ્વીકાર હો. સેનાપતિ, કેમ ચિંતાતુર દેખાવ છો? કોઈ સમસ્યા? મહારાજ, શસ્ત્ર સરંજામ ખરીદવા માટે રાજ પુરોહિતે યોગ્ય મુહૂર્ત જોઈ રાખ્યું છે. હા અન્નદાતા, રાહુ અને શનિનો યોગ. આ વાત નિરાતે પણ થઈ શકે, એમાં આટલા અધીરા થવાની શી જરૂર? મહારાજ, તો હું રજા લઉં? નહીં દેવી પુત્ર, તમે ધીરા છો. સેનાપતિ, રાજપુરોહિત, હવે મામણદેવ જ્યારે શિવને આરાધતા હોય ત્યારે વચ્ચે ક્યારેય નહીં આવશો. તમે જઈ શકો છો. જેવી આજ્ઞા મહારાજ. હરિઓમ, હરિઓમ. જોયું સેનાપતિ, એક ચારણનો મહિમા આપણા કરતા અધિક છે. હાક! આપણી કિંમત ફૂટી કોડીની એ નથી. હું તો માત્ર નામનો સેનાપતિ છું. માન પાન તો ઓલો ગઢવી લઈ જાય છે. હરિઓમ, હરિઓમ. વાસ્તવમાં રાજ પુરોહિતને રાજ સમસ્યા કહેવાની હોય, તેના બદલે એક અબુધ ચારણને કહેવામાં આવે છે. પુરોહિત, તમારા શાસ્ત્રોમાં આવા અણીદાર કાંટા કાઢવાના કોઈ મંત્રો નથી? હરિઓમ, હરિઓમ. ઈ ચારણ રૂપી બાવળિયાને જડ મૂળથી કાઢવાનો રસ્તો છે. હાક! કહો પુરોહિત, જલ્દી કહો. નજીક આવો, દિવાલને કાન હોય છે. હાક! લો પુરોહિત. વલભીપુરના મહારાણીનો જય હો. રાણી સાહેબા, આજ્ઞા હોય તો અંદર આવીએ. પધારો સેનાપતિજી. કેમ છો રાજપુરોહિત? ક્ષેમ કુશળ છું, આપની દયા છે. પધારવાનું પ્રયોજન? રાણી સાહેબા, આ બ્રહ્મદેવે આજે એક એવી વાત કરી કે મને ધ્રુજારી આવી ગઈ. હું તેમને તાત્કાલિક આપની પાસે લાવ્યો. કેમ, કઈ માઠા સમાચાર છે? હરિઓમ, હરિઓમ. મહારાણીજી, મારા વાક્યો સત્ય વાક્યો, બ્રહ્મ વાક્યો હોય છે, એ તો સ્વીકારો છો ને? અવશ્ય. આપ શાસ્ત્રના પંડિત, વિદ્વાન, પુરોહિત અને જ્ઞાન સંપન્ન છો. આપની શાસ્ત્રવાણી સદા સર્વદા ખરી સાબિત થઈ છે. હરિઓમ, હરિઓમ. તો એ જ શાસ્ત્ર કહે છે, અપુત્રસ્ય સુખ નાસ્તિ ઇહલોકે પરત્ર ચ. મહારાણીજી, વાંજિયાનું મોઢું સવારમાં જોવાથી અપશુકન થાય અને આફતના ઓળા ઉતરે. તમે કોની વાત કરો છો? મહારાણીજી, રાજ પુરોહિતનો ઈશારો મામણદેવ તરફ છે. માય બાપ, હું તો ગરીબ બ્રાહ્મણ, ધર્મ કાજે જીવવા મરવા વાળો. રાજ પર વિપત આવે પહેલા આપને અવગત કરવા એ મારું ધર્મ કાર્ય. હરિઓમ, હરિઓમ. કહો બ્રહ્મદેવ, ભય વગર કહો. મહારાણીજી, મામળદેવ અપ્રજ છે, નિસંતાન છે. મહારાજ રોજ સવારમાં એ વાંજિયાનું મોં જુએ છે. આથી કુળનો નાશ થાય, રાજપાટ રોડાઈ જાય. હું નહીં, શાસ્ત્રો કહે છે માય બાપ. ઓહ, આવડી મોટી વાત તમે મોડી શા માટે કહી? જોઉં છું એ અપ્રજ મામડીઓ ચારણ રાજમાં પગ કેમ મૂકે છે. રાણી, કેમ આજે હજુ સુધી બેઠા છો? કોઈ વિડંબણા? મહારાજ, મનમાં ફાડ છે. તમે ક્રોધ ન કરો તો વાત કરું. મહારાણી થઈ મૂંઝાવ એ તે કેમ પાલવે? અમારી સમક્ષ મૂંઝવણ મૂકવી એ તમારો અબાધિત અધિકાર છે. રાજ પુરોહિતે શાસ્ત્રોની સાક્ષીએ કહ્યું કે સવારમાં વાંજિયાનું મોઢું જોવાથી અપશુકન થાય, સંકટ આવે, રાજ માથે આફતના ઓળા ઉતરે.
પુરોહિત તો પુણ્યશાળી આત્મા, એમને કોઈ સાથે રાગ દ્વેષ કે ઈર્ષા ન હોય. એમણે સાચું જ કહ્યું, કેમ કે અપરજ માનવી આપશું કન્યાળ ગણાય. મહારાજ, આપ તો રાજ્યના અન્નદાતા છો. આપ ઈચ્છો છો કે રાજના અન્ન પાણી છીનવાઈ જાય અને આપણી સાથે પ્રજાએ બાપડી રીબાય? રાણી, વાતને કોયડો ન બનાવો, સ્પષ્ટ વાત કરો. મહારાજ, દુઃખ સાથે કહેવું પડે છે. મામડ દેવ ભલે આપના મિત્ર રહ્યા, પણ એ વાંજ્યા છે. રાણી, ગમે તેમ તોય તે મારા પરમ મિત્ર છે. મહારાજ, મિત્રતા મોટી કે શાસ્ત્રો? શાસ્ત્રોમાં લખેલ કઈ ખોટું હોય? ધર્મશાસ્ત્રમાં જે લખ્યું હોય એ જ રાજપુરોહિતે કહ્યું હશે. હા, તો સામેથી મુશ્કેલી માંગવા જેવું છે. મામળદેવ મારી પાસે નહીં આવે તો મારી કીર્તિ થોડી ઝંખવાશે. તો મામડ દેવને દરબારમાં આવતા ત્વરિત બંધ કરાવો નાથ. તમારી વાતમાં તથ્ય છે. આવવા દો ચારણને. શુદ્ધ ભાષામાં જણાવી દઉં કે ખબરદાર, જો અહીં પગ મૂક્યો છે તો. ઓ નાથ, તમે કેટલા સારા છો. મહારાજ, આપની વિમાસણ યોગ્ય છે, પણ પ્રજા અને રાજના હિત ખાતર રાજાએ કેટલાક કડવા નિર્ણયો લેવા જ પડે છે. મામળદેવ એટલા ભલા ભક્ત છે કે તેમને વાંજ્યા કહેતા જીભ કપાશે. મહારાજ, સત્ય હંમેશા કડવું જ હોય. વાસ્તવિકતાનો સ્વીકાર ન થાય તો સર્વનાશ માટે તૈયાર રહેવું પડે. મહારાજ, પરિસ્થિતિ સર્વોપરી છે. તેનો સ્વીકાર જ એકમાત્ર ઉપાય હોય છે. શીલભદ્ર બાપુ, દેવી પુત્રના નમન સ્વીકાર હો. જય ભોલેનાથ. મહારાણી સાહેબા, ઘણું જીવો બા, ઘણું જીવો. બસ, ત્યાં જ રોકાઈ જાઓ ને આ મીઠા મીઠા વેણની ભૂરકી છાંટવાનું બંધ કરો. ભૂરકી નહીં બા, આ તો અંતરનો નાદ છે. હરિઓમ હરિઓમ. ગઢવી, અંતરના નાદને વિસામો દ્યો ને શાસ્ત્રોના નાદને સાંભળો. અપુત્રસ્ય સુખ નાસ્તિ ઇહલોકે પરત્ર ચ. પુરોહિત, ગામડાના ગભરું માણહુને તમે ઉઠા ભણાવો, એમાં કાંઈ ગતાગમ ન પડે બાપ. હાક! એટલે એમ કે વાંજ્યાઓને આ લોકમાં કે પરલોકમાં સુખ નથી મળતું. એટલે તમે હવ કેવા હું માંગો છો? દેશ કે તમે વાંજ્યા છો. હા, મોળા વિહામાં આ તું હું ભણેશ? તમ જેવા અન્નદાતા દેવી પુત્રને વાંજ્યા મેળા આપે એ ન શોભે બાપ. અરે વાંજ્યા મારા આંગણે ન શોભે, પણ સંતાન હોવા ન હોવા એ તો વિધાતાના ખેલ છે. પણ વાંજ્યાનું મોઢું જોવું એ મોટું પાપ છે. તમે વાંજ્યા છો, સવારમાં તમારું મોઢું જોવાથી અપશુકન થાય છે. રાજમાથે આફતના ઓળા ઉતરવાના શરૂ થઈ ગયા છે, માટે અમને ક્ષમા કરો ને હવેથી ક્યારેય તમારું મોઢું બતાવતા નહીં. ઓહ, તે હું જ ઠાલે ઠાલો તમારી ભાઈબંધીમાં ભરમાણો તો. ભલે બાપ ભલે, મૂળી આય તુને ક્રોળ વરાનો કરે. નહીં આવું, કોઈ દી નહીં આવું. તમારા હંગાતની મસ્તીમાં હું ભૂલી ગયો તો કે હું તો વાંજ્યો મુઓ છું. ખમ્મા બાપ, તમને સાસી ખમ્મા કે મને મારું વાંજિયાપણું યાદ દેવડાવ્યું. આવજો આવજો રાજા શીલભદ્ર, હવે જીવા મુઆના જુહાર. જય ભોલેનાથ, જય ભોલેનાથ. કેમ સારણ હારાવાના તો સેને? કેમ નસે બોલતા નાથ?
मुने नहीं क्यों तो किसे क्यों? हे भोलेनाथ, रखो पा करजो। नाथ, ना बोलो तो मोरा गळा ना हम। કેમ કરતા કેવું મારા રૂવાડે રૂવાડે લાય લાગી છે. અગા બાયથી એ હવાયો મારો બેરો બંધ જીના એક વેણે હું જાન દઈ દઉં. ઈ રાજા શીલભદ્રે મુને વાંજ્યો કીધો સારાયણ. नाथ, हे भोलेनाथ, आओ अपमान। થાતું તું કે જમીન જઈગા દિયે તો હમાઈ જાઓ. કાહુ કૌનાથ, વિધાતાએ લખેલ લેખ કોણ ફેરવી હકે? હા શું બને સારે, પણ વાંઝિયા મેળા દોયલા લાગે છે. હવે તો આ પાર ક્યાં પેલે પાર. નાથ, હા, હું શિવજીને આરાધવા જાઉં છું. ઈ ઝેરને પસાવનાર નીલકંઠ મહાદેવ આપણા વાંઝિયા મેળા ભાંગશે તો પાછો આવીશ. નીકર કમળ પૂજા કરીશ. નાથ, લ્યો આવજો સારેણ. હવે જીવા મુવાના જુહાર. જય ભોલેનાથ. જય ભોલેનાથ. ભોળિયો નાથ જરૂર આપણી આરતા સાંભળશે, મારા ભવના મેળા ભાંગશે. સારણ, તમે પાસા નહીં આવો ત્યાં લગન હું એ અંજળ નહીં લઉં. ભોલેનાથની ભક્તિમાં રાત દિન લીન રહીશું. જય ભોલેનાથ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હે શિવશંકર, બાપ દર્શન આપ. આજ હાય દીથી તમારો આ ભગત કર કરે છે, આરદાયું કરે છે. પણ હે દાદા, તમે રીઝતા નથી. મારી પૂજા ભક્તિમાં જ ઉણપશે. ભલે તો લ્યો ભોલેનાથ, આ તલવાર ગળે મૂકી મારી કમળ પૂજા સ્વીકારો. આવું છું દાદા. હે નીલકંઠ મહાદેવ, તમારા શરણમાં મારું શીશ સ્વીકાર હો. સબૂર મામદેવ, તારી પવિત્ર પ્રેમની ભક્તિથી હું પ્રસન્ન છું. તારા અંતરનો નાગ મારા સુધી પહોંચ્યો છે. તો પ્રભુ, મુજ અબાઈગાના વાંજિયા મેળા ભાંગો. વત્સ, આ જન્મ નહીં, આવતા 7 જન્મ સુધી તારા ભાગ્યમાં સંતાન સુખ નથી. પ્રભુ, આપ અંતર્યામી છો, અસંભવને સંભવ કરનાર છો. ભગવાન, મેં તો નેમ લીધી છે કે વાંજિયા મેળા નહીં ભાંગે તો હું કમળ પૂજા કરીશ. નેક, ટેક અને વચન ખાતર મારી વિજ્ઞાન, મારા સાચા ભક્તોના દુખડા હરવા એ મારું પરમ કર્તવ્ય છે. તારો આર્તનાદ સાંભળી પાતાળ લોકના નાગરાજને મેં મનાવ્યા છે. તેમની 7 દીકરી અને 1 દીકરો તારે ઘેર અવતાર ધારણ કરશે. જય હો ભોલેનાથ, જય હો. આ સારણ સદા આપનો ઋણી રહેશે. હે પ્રભુ, હવેની પળે પળ તમારી પૂજા ભક્તિમાં વીતે તેવા આશીર્વાદ આપો. તથાસ્તુ. આમ ભગવાન શંકરના આશીર્વચનથી દેવળબાઈની કુખે 1.25 વર્ષના અંતરે 7 પુત્રીઓ અને 1 પુત્રએ અવતાર ધારણ કર્યો. દીકરીઓના નામ આવળ, જોગળ, તોગળ, હોલબાઈ, બીજબાઈ, કામબાઈ અને સાચાઈ રાખવામાં આવ્યા અને પુત્રનું નામ મેરખિયો. સમયનું ચક્ર તો ફરતું રહે છે. સમયના વહેણને ભલા કોણ રોકી શકે? આ 7 બહેનો અને ભાઈ મોટા થવા લાગ્યા. આઈમાં આ 7 બહેનોમાં ખોડિયારમાં કોણ? બચ્યું બેટા, આવળે જ ખોડિયારમાં. તો પછી એ ખોડિયારમાં કેમ કહેવાયા? એની પાછળ
માં ખોડિયારનો પરચો છે. એક વખત એવું બન્યું કે મેરખ્યો તેના સંગાથીઓ સાથે રમતો હતો. હાલો બધાય સંતાઈ જાવ, હું દાવ આપું છું. જો આંખ બરાબર ભીડ છે, જોતો નહીં હો મેરખ્યા. રામજી તુને તો ભરવો જ નથી. જાઓ જલ્દી લપાઈ જાઓ. હાલો હાલો ભાગો 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 ભાગો. રામજી રાખે ઈને કોણ ચાખે, બૈરા આવે છોકરા કાખે, પક્ષી ઉડે સુંદર પાખે, હું આવું મોટી ડાફે, ઝાડ નીચે રામજી આપે. એ દેખાઈ ગયો, રામજી દેખાઈ ગયો. એલા મેરખ્યા, તું અંચાઈ કરસ, ચીણી આંખે જોતો હોશ. જા આવે, તને જ સંતાતા નથી આવડતું. જો હું એવી જગ્યાએ સંતાઈશ કે તને દેખાઈશ જ નહીં. હું તને ગમે ત્યાંથી પકડી પાડીશ. જાઓ લપાઈ જાઓ. હાલો હાલો ભાગો ભાગો ભાગો. આવું જ છું. ઓય માં, મને રૂ આપડી ગયો. આવી જાઓ, અંધાઈ આવી જાઓ. મેરખ્યાને સાફ કરી દો. શું દેવડાઈને ફેંકો. આઈ દેવડાઈ આતા. દેવડાઈ આતા. મેરખ્યાને એળું આપડી ગયો. જોટાલો હાલો. હે ભોલેનાથ, વારે આવજો ભોળાનાથ. હે ભગવાન, હવે હું થાય? હાવડ, જોગડ, તોગડ, હોલબાઈ, બીસબાઈ, અરે કામબાઈ, હસાઈ, જટાલો, મારા કાળજાના કટકાને કાળો તો દંકી ગયો છે. હે કેમ કરતા? મેરખ્યો સંતાયો તો ત્યાં સાપે ડસ દીધો. માં, બાપુ, તમે જરાય ચિંતા નહીં કરતા. મારા વીરાને ઊની આંચ નહીં આવે. હાલ રામજી, જટ હાલ. મેરખ્યા, મારા પેટ, આખું ગાઢ મારા દીકરા. અરે રે, ક્યાંથી આવ્યો ઈ કાળ મુખો કાળોતરો, કે આ હાથ હાથ બેનડિયું ના એક ભાઈને આપડી ગયો. સારાઈ હામ રાખો. આ તો ભોલેનાથે આપેલ દીકરો ને દીકરીઓ, આ બીના બની પાછળે ભગવાનની લીલા આવી છે. મેરખ્યા, હે મારા દીકરા, હે આંખ તો ખોલ બેટા. હે મેરખ્યા. માં, બાપુ, તમે રડો નહીં, મારો વીરો હજુ જીવે છે. હા જુઓ, આવળ આંખ બંધ કરીને ઊભી છે. આવડ, બેન આવડ, શું થયું? કેમ આંખ બંધ કરી ઊભી છે? હા બેન, જો વીરાની હાલત તો જો. આવડ, એ આવડ, શું થાય છે તને? નહીં, બને જ નહીં. અમારા પિતા નાગરાજ છે ને નાગના દંશથી નાગપુત્ર મરે, એ તે કેમ સંભવે? માં, બાપુ, હોલબાઈ, બીજબાઈ, જોગડ, તોગડ, કામબાઈ, સાચાઈ, તમે સૌ ભાઈનું ધ્યાન રાખો. હું આપણા વીરાને ઊની આંચ નહીં આવવા દઉં. હું પાતાળ લોકમાં જાઉં છું અને અમૃત કુંભ લઈ હમણાં આવું છું. હાલો ખોડિયાર છે જોગ માયા રે મામડિયાની, ખોડિયાર છે જોગ માયા. ખોડિયાર કી જોગ માયા રે મામડિયાની, ખોડિયાર કી જોગ ખોડિયાર છે જોગ માયા રે મામડિયાની, ખોડિયાર છે જોગ માયા, ખોડિયાર કી જોગ માયા. પાય લાગુ પિતાશ્રી. આયુષ્યમાન ભવ. દીકરી આવડ, કેમ અચાનક? પિતાશ્રી, આપ તો નાગરાજ છો. આપની જાણ બહાર કોઈ નાગ સાત બેનડિયું ના એક ભાઈને દંશ દે, એ કેમ બને? સાચું છે દીકરી, પણ લેખન હારીએ જે લેખ લખ્યા હોય એ મિથ્યા કેમ કરતા થાય? પણ એક કુમળું ફૂલ મુરઝાઈ જશે તેનું શું? દીકરી, ભગવાનની લીલા અકળ છે.
મહાગૌરી પાર્વતીજી તારા પર પ્રસન્ન છે. આ બનાવ થકી તું ખોડિયારના નામે જગમાં પ્રસિદ્ધ થઈશ. લે આ અમૃતકુંભ મેરખિયાને પાઈને એના પર છાંટી દેજે. એનો વાળ પણ વાંકો નહીં થાય. જેવી આજ્ઞા પિતાજી. જય હો માં પાર્વતીજી, આપનો જય હો. આવડના પગે પથરો વાગ્યો ને ઈ ખોડી થઈ. આપે આપની શક્તિનો વિશેષ અંશ આવડને સુપ્રત કર્યો. બસ આમ જ સદૈવ આપની કૃપા અમ પર રહે એવી પ્રાર્થના. બા જુઓ, આવડ અમૃત કુંભ લઈને આવે છે. દીકરી બહુ વાર કરે. જો મેરખિયાની હાલત તો જો. બાપા જુઓ તો, આવડ ખોડંગાતી આવે છે. હે ભોલેનાથ, આ હું મારી દીકરી લુલી કેમ કરતા થઈ? હા તો ખોડી આવી. ખોડિયાર. લે મારા વીરા, પિતાશ્રી નાગરાજે આપેલ અમૃત કુંભનું પાણી. માં, બાપુ, મને એરુએ દંશ દીધો તો. હા બેટા, પણ જો આ જોગ માયા ખોડિયારે તને જીવતદાન આપ્યો. ઘણું જીવો મારા દીકરા, ઘણું જીવો. ખમ્મા ખમકારી ખોડિયાર, તુને ઘડી ખમ્મા. બાપુ, હું તો તમારી દીકરી, મને શરમાવો માં. દહેન ઘડી કે તે મારે ઘેર અવતાર ધારણ કર્યો. અમારો જન્મારો સુધરી ગયો. બોલો ખોડિયાર માતની જય. હાલો ખોડિયાર છે જોગ માયા રે મામડિયાની. ખોડિયાર છે જોગ માયા. ખોડિયાર છે જોગ માયા રે મામડિયાની. ખોડિયાર છે જોગ ખોડિયાર છે જોગ માયા રે મામડિયાની. ખોડિયાર છે જોગ માં ખોડિયારે મેરખિયાને જીવતદાન આપી પ્રગટ પરચો પૂર્યો. આયમાં પુરોહિત ને સેનાપતિએ મામળદેવ વિરુદ્ધ જે ષડયંત્ર રચેલ એની જાણ રાજા શિલભદ્રને થઈ કે નહીં? ખોડિયારમાં તો જગદંબા જોગણી પોતાના પિતાનું અપમાન કરાવનાર પુરોહિત અને સેનાપતિની શાન પળવારમાં ઠેકાણે લાવ્યા
એ બંનેને ભૂલનું ભાન માતાજીએ કેમ કરતા કરાવ્યું આઈમાં? રાજપુરોહિત અને સેનાપતિને પોતાની ભૂલનો પસ્તાવો હતો, પણ બોલી શકતા નહોતા. બંને એકાંતમાં મળતા અને માતાજીના કોપથી બચવા રસ્તો કાઢવા પ્રયત્નો કરતા. હક! આજ પુરોહિત મહારાજા શીલભદ્ર અને રાણી સાહેબાને આપણે ગેરમાર્ગે દોરી મામણદેવનું અપમાન કરાવ્યું, પણ એના માઠા પરિણામ આવશે તો? સાચું છે સેનાપતિ. શાસ્ત્રનું ખોટું બહાનું બતાવી મામણદેવ જેવા ભોળા ભગતને આપણે ભારે હેરાન કર્યા. હરિઓમ હરિઓમ. પુરોહિતજી, મામણદેવને ઘેર સ્વયં આય ખોડલે અવતાર ધારણ કર્યો છે. મને પણ એ જ ભય સતાવી રહ્યો છે. માં ખોડલ આપણા પર ખીચશે તો ધનોત પનોત નીકળી જશે. હક! હાલે ઠાલો હુંય તમારી વાતોમાં ભરમાણો, ઉલમાંથી ચૂલમાં પડ્યો. મામણદેવ દરબારમાં આવતા બંધ થયા, પણ આપણને રતી ભારે ફાયદો ન થયો. ઉલટાના મહારાજ કાયમ ચીડાયેલા રહે છે. હવે ભાંડો ફૂટે તો મને સંડોવતા નહીં. હરિઓમ હરિઓમ. કરેલા કર્મો પીછો નથી છોડતા. આ યોજનામાં તમે પણ પૂરેપૂરા સહભાગી છો. હવે છટકો એ ન ચાલે. માલ મલીદો મળે તો પલોઠીવાળી ખાઈ લેવું, ને કવેડા આવે તો કીએ જા દીકરા ચડી જા શૂળી પર. હક! બંધ થાવને હવે. પવિત્ર શાસ્ત્રને ખોટા પાડી તમે બ્રાહ્મણત્વ લજાવ્યું છે. કયા શાસ્ત્રમાં લખ્યું છે કે અપ્રજ માનવી અપસુકન્યા ગણાય? સાવ ડીંગ જ હાકો છો. શાસ્ત્રોની દુહાઈ આપી ભોળા માણસોને ધંધે લગાડો છો. હવે તમારા જેવાની ઓથ હોય તો જ અમે માણસોને ધંધે લગાડી શકીએ. બાકી અમારામાં તો હિંમત નામે મીંડું હોય. તેથી મેં કાનમાં યુક્તિ કહી તો કેવા ઉછળી પડતા હતા. હેક હેક. હશે હવે. એકબીજાના દોષ કાઢવાને બદલે આ થયેલ ભૂલનો માર્ગ કાઢો, એમાં જ આપણી ભલાઈ છે. સાંભળો, મહારાજા સાથે રાજકાજના કાર્યો અને યજ્ઞ માટે મુહૂર્તની વાત કરવાની છે. મોકો જોઈ મહારાજાને કહેશું કે મહારાજા, આપ તો દયાવાન છો. મામણદેવ હવે નિસંતાન નથી, આપના પરમ મિત્ર છે. એમને સ્વમાનભેર પાછા બોલાવો. હક! હવે કાંઈક કામની વાત કરી. મહારાજા અને મામણદેવ બેય ભોળા છે. આપણી વાત માની જશે. આપણે બચી જશું ને રાજ દરબારમાં આપણું માન પણ વધશે. રાજા વાજા ને વાંદરાના ભરોસા નહીં. રીજે તો રાજ દીએ ને ખીજે તો ધોતી ઉતારી લે. હાલો હવે, મોડું થશે તો મહારાજા તમને ઉધડા લેશે. હક! તે હાલો ને. પોથી ખોલી કથા કરવાની આદત તમારી છે. કોઈ નથી સાંભળતું તે મને સંભળાવ્યા કરો છો. હાલો હવે. હરિઓમ હરિઓમ. એ ભગવાન સૌને સદબુદ્ધિ આપે. પણ શરૂઆત તમારાથી કરે. રાજપુરોહિત અને સેનાપતિ હજુ કેમ ના આવ્યા? ક્યાં અટવાયા? અમારે તેમની રાહ જોવી પડે તે ઉચિત છે. મહારાજ, આપ ગુસ્સે ન થાઓ. આપના નાદુરસ્ત સ્વાસ્થ્યને કારણે વૈદ્યરાજે ગુસ્સો કરવાની ના કહી છે. અરે શાહનું નાદુરસ્ત સ્વાસ્થ્ય? અમને કશું નથી થયું. સિપાહી, જાઓ બંનેને તાકીદે તેડી આવો. ગૌ પ્રતિપાદ મહારાજા ધીરાજ શીલભદ્ર બાપુનો જય હો. હરિઓમ હરિઓમ. મહારાજા ધીરાજ, વિલંબ માટે ક્ષમા યાચું. ક્ષમા મહારાજ. શાને મોડું થયું? કોઈ વિડંબણા? રાજકાજના કાર્યો હેમખેમ પાર ઉતરે એ માટે શાસ્ત્રોનું અધ્યયન ચોકસાઈપૂર્વક કરવું પડે. ક્ષણે ક્ષણની ગણતરી કરવી પડે. નાની અમથી ભૂલથી અર્થનો અનર્થ થઈ જાય એટલે ચોગડિયાના બસ બિરાજો. હરિઓમ હરિઓમ. રાજપુરોહિત, મહારાજનું સ્વાસ્થ્ય ઠીક નથી. યજ્ઞ માટે અને અન્ન ભંડારો ભરવા માટે મુહૂર્ત નક્કી કર્યા હોય તો ત્વરિત જણાવો. હરિઓમ હરિઓમ. બધું જ જોઈ રાખ્યું છે, પણ મહારાજ એ પહેલા એક અરજ કરવાની છે. બોલો. હરિઓમ હરિઓમ.
વાત જાણે એમ છે કે સેનાપતિજી આપ જ કહો ને. અરે રાજપુરોહિત, આપ બ્રાહ્મણ છો ને આવી શુભ વાત આપના મુખેથી જ શોભે. આપ તો પુણ્યશાળી આત્મા. પુરોહિતજી, શું વાત છે? રાણી સાહેબા, મારું કામ જોડવાનું, તોડવાનું નહીં. મામળદેવ. હે ભગવાન, આ તો હું નીચે પટકાયો. અરે પુરોહિતજી, કેમ કરતા પડી ગયા? ચક્કર આવ્યા કે શું? પુરોહિતજી, સ્વાસ્થ્ય સારું નથી. આમ અચાનક કેમ ગબડી ગયા? હમણાં જ થાળ ભરીને લાડુ આરોગ્યા છે. કદાચ અપચાથી ચક્કર આવ્યા હશે. હરિઓમ, હરિઓમ. સ્વાસ્થ્ય તો ઉત્તમોત્તમ છે. કદાચ આ આસનના પાયા નબળા લાગે છે, તેથી ગબડી પડ્યો. સૈનિક, આસનના પાયા ચકાસો. મહારાજ, પાયા તો મજબૂત છે, આસન એકદમ બરાબર છે. પુરોહિતજી, આસન ગ્રહણ કરો. જેવો હુકમ મહારાજ. હરિઓમ, હરિઓમ. લ્યો, આ બેઠો. ઓહ, આ તો હું પાછો પડ્યો. ગોરભા, કેમ એકાએક પડી જાઓ છો? ઓહ મહારાજ, કાંઈ સમજાતું નથી. બસ અમથા અમથા પડી જવાય છે. સૈનિક, આસન બરાબર ચકાસો. આ રીતે ગોર અદાનું અપમાન થાય એ યોગ્ય નથી. ઉભા રહો, હું જાતે જ આસન તપાસીશ. આમ તો બચારા અદાના હાડકા ખોખરા થઈ જાય. થઈ જાય શું? થઈ ગયા. હવે મારે બેસવું જ નથી. ઊભા ઊભા મુહૂર્ત કહેવાય. અરે, આના પાયા તો મજબૂત છે. મને ગગલિયા થાય છે. પુરોહિતજી, આસને બેસે ને પડે, બેસે ને પડે. સેનાપતિ, આ શું તમાશો છે? તમાશો તો પુરોહિત કરે છે. અદા પાછા બેસો ને. ચાલો ચાલો, હું તમને ઉપાડીને બેસાડી દઉં. અરે અરે સેનાપતિ, અરે આ શું કરો છો? અરે મૂકી દ્યો. અરે મારે નથી બેસવું, મૂકી દ્યો. અરે અહીં બેસવા માટે તો મામળદેવને દરબારમાંથી કઢાવ્યા છે. બેસો ને, બેસો ને. અરે મૂકી દ્યો. સૈનિકો, તપાસ કરો. આસન નીચે કંઈક ચડિતર લાગે છે. સેનાપતિ અચાનક ગાંડા કાઢે છે. પુરોહિત પડી જાય છે. જે દોષી થશે તેને શિક્ષા થશે. શોધો, કાવતરાખોરને શોધો, નહીંતર તમારી ખેર નથી. હે રાજા, રાજ પુરોહિતને આસનેથી ગબડાવનાર અને સેનાપતિને અર્ધ પાગલ બનાવનાર હું ખોડિયાર છું. સૈનિકો પર નકામો રોષ ન કરીશ. હે મહા ખોડિયાર, આ ગોરદા ને સેનાપતિનો કોઈ દોષ? તમે તો ક્ષમા ના કરનાર છો. ખમૈયા કરો માવડી. પુરોહિત અને સેનાપતિનો ગુનો અક્ષમ્ય છે. તેમણે સાથે મળી શાસ્ત્રોને ખોટા પાડ્યા છે. શાસ્ત્રમાં ક્યાંય અપ્રજ કે નિસંતાન માનવીને અપશુકન્યાળ નથી કહ્યો. આ બંને શાસ્ત્રોની દુહાઈ આપી અમારા પિતા મામળદેવને વાંજ્યા કહી અપમાનિત કર્યા. તેથી જ તેમની ભૂલ સમજાવવા એકને આસન પરથી પટકી પાડ્યો ને બીજાને અર્ધ પાગલ બનાવ્યો, જેથી બંનેની શાન ઠેકાણે આવે. એમ વાત છે. ખમ્મા માવડી, ઘણી ખમ્મા. હે માં, તમે તો દયાસાગર છો, કરુણાની મૂર્તિ છો. ગમે તેમ તોય આ બ્રહ્મદેવ છે. ક્ષમા કરો માવડી, ક્ષમા કરો. પાડા અરે પકડી જાય તો ડામ તો લાગે ને. હે ખોડ હરિમાં ખોડિયાર, જગત જનેતા આપ છો, દયાળુને દાતાર. ભવસાગર થકી તરવા માં ખોડલ એક આધાર. ભૂલ થઈ ગઈ માં. ઈર્ષાના આવેશમાં અમે શાન ભાન ભૂલી બેઠા. દયા કરો માવડી, દયા કરો. ખમયા કરો માવડી, ખમયા કરો, ખમયા કરો, ખમયા કરો. પુરોહિત,
તમે બ્રાહ્મણ છો તેથી ક્ષમા કરું છું, પણ તમારે બંને અમારા પિતા મામરદેવની માફી માંગવી પડશે. માં, હું જરૂર મામરદેવની માફી માંગીશ. હા ખોડિયારમાં, અમે સ્વયં પુરોહિત અને સેનાપતિને મામરદેવ સમક્ષ માફી માંગવા લઈ જઈશું. મારી અને મામરદેવની દોસ્તી સદા સર્વદા રહે તેવા આશીષ આપો માં. તથાસ્તુ. ખોડિયાર માતની ખોડિયાર માતની જય. ભાઈ મામરદેવ, જો રાજા શિલભદ્ર સ્વયં તને મળવા આવ્યો, તારી માફી માંગવા આવ્યો છું મિત્ર. અરે મહારાજ, તમે ખમા બાપ ખમા. મોડી આય તુને ક્રોળ વરહનો કરે. આવો આવો મહારાજ, તમારા આયવે આંગણું ઉજળું થયું. પધારો બાપુ, પધારો. મામરદેવ, અમે તમારા ગુનેગાર છીએ. માફી આપો દેવ, માફી આપો. હા ચારણ, તમ જેવા ભોળા માનવીની ભલાઈ અમે જોઈ ન શક્યા. ઈર્ષ્યાની આગમાં ન કરવાનું કરી બેઠા. અમને ક્ષમા કરો ગઢવી, ક્ષમા કરો. અરે અરે અરે, મારા પગે ન પડો. હું તો સરળ રસ કહેવાઉં. પણ પુરોહિતજી, શાસ્ત્રને કદીએ ખોટું ના પાડશો બાપ. શાસ્ત્રોને ખોટા પાડનાર માનવી કદાપી સુખ પામતો નથી. ભાઈ, મારા મિત્ર મામરદેવ, તમારે ઘેર સ્વયંમાં ખોડિયારે જન્મ લીધો છે. હે જગત જનનીની આપણા સમગ્ર રાજ્ય પર અમી દૃષ્ટિ રહેશે. એથી રૂડું બીજું શું હોઈ શકે? બોલો ખોડિયાર માતની જય. ખોડિયાર માતની જય. આમ માં ખોડિયારે પુરોહિત અને સેનાપતિની શાન ઠેકાણે લાવી રાજા શિલભદ્ર અને પિતા મામરદેવને પાછા મેળવ્યા. આઈમાં સાંભળ્યું છે કે ખોડિયાર માએ એક મોટા રાક્ષસને પણ માર્યો હતો. એ શું ઘટના બનેલ? હા, એ ઘટના તો અવિસ્મરણીય છે. દાડમા નામના ભયંકર રાક્ષસે તો હાહાકાર મચાવેલો. રાજા શિલભદ્રની રૈયતને વેરણ છેરણ કરી નાખે. હે દાનવ અચાનક આવતો અને પ્રજામાંથી નાના મોટા જે કોઈ હાથમાં આવે એને પકડી લોહી પીતો. હે જુલ્મીનું અટહાસ્ય સાંભળી ભલભલાના કાળજા બેસી જાતા. માણસ ગંધાય, માણસ ખાય. તમારામાંથી રોજ એકને લઈ જાઓ. માણસ ગંધાય, માણસ ખાય. એ દાડમાં અમે તારું હું બગાડ્યું છે બાપા? એ દયા ખા બાપ, દયા ખા. એ ભાગો. દયા નથી ખાવી, મારે તને ખાવો છે. દાડમાં આ નિર્દોષ મનેકને મારીશ તો ભગવાન તને માફ નહીં કરે. ભગવાનનો તો ડર રાખ. મને કોઈનો ડર નથી. પાતાળ લોક, પૃથ્વી લોક કે પરલોકમાં મને ડરાવી શકે એવી કોઈનામાં ક્ષમતા નથી. દેવ, દાનવ, માનવ, કોઈનામાં મને મારવાની
હિંમત નથી. દાળમાં તું કે તો અનાજનો ભંડાર તારા માટે ખોલાવીએ, પણ અમને રંજોડવાનું બંધ કર. અનાજ નહીં, મારે લોહી પીવું છે. જીવતા માનવીનું લોહી. રોજ સામેથી એક માણસ મોકલી દેજો, નહીતર તમારા ગામને ખેદાન મેદાન કરી નાખીશ. એ ધર્મા, તો ધીમે ધીમે આખું ગામ સાફ થઈ જાય. આ તારી માગણી વ્યાપતી નથી હો ભાઈ. વાજબી વાળા તારી ગરદન મરોડી તારું લોહી પી તારાથી જ શરૂઆત કરો. અરે બચાવો, કોઈ પણ બચાવો. મને લોહી બહુ મીઠું લાગે છે, પીવાની મજા આવે છે. ઘટા ઘટા ઘટા. માફ કર ધર્મા, રાક્ષસ, માફ કર ભાઈ, માફ કર. ગયો બિચારો રગલો ગયો. હવે આમ રોજ એક એક જણાનો ઘોડિયો બની જશે. ભાગો ભાગો ભાગી જાઓ, બધા ભાગી જાઓ. મને નિરાતે આનું લોહી પીવા દો. હાલો, મહારાજા ધીરાજને આપણે સૌ ફરિયાદ કરીએ. ફરિયાદ કરવી હોય ને કરો, હું કોઈથી નથી ડરતો. માણસ ગંધાય, માણસ ખાય, માણસ અંધાય, માણસ ખાય. અરે આ તો બેહોશ થઈ ગયો. કહું છું, હું લોહી પીઉં ને તું તરફડે નહીં તો મારી મજા બગડી જાય. બધા ક્યાં ગયા? મારી નનામીનું સામાન લેવા ગયા. બચાવો, બચાવો, હે ભગવાન, બચાવો. ગૌ પ્રતિપાળ મહારાજા ધીરાજ શીલભદ્ર બાપુનો શું વાત છે? કેમ બધા હાફડા ફાફડા આવ્યા? ગજબ થઈ ગયો બાપુ, ગજબ થઈ ગયો. દાળમાં રાક્ષસે આપણા વિસ્તારમાં પગ પેસારો કર્યો છે. એ કાળ ભૈરવ આ તરફ. એના કોપથી બચવું તો મુશ્કેલ છે. હા બાપુ, એનો પેલો કોડિયો આપણો રગો થયો. રગલાનું લોહી પીવા એ પિશાચ એને ઉપાડી ગયો બાપુ. હે ભગવાન, એ નરભક્ષી રાક્ષસે તો બાજુના રાજ્યમાં હાહાકાર મચાવે. હા મહારાજા ધીરાજ, એણે તો માગણી કરી છે કે રોજ એક નર કે નારી
સામેથી મોકલી દેવા, અને નહીં તો એ ધનોત પનોત કાઢી નાખશે. હા બાપુ, આજે રગલો, કાલે નાથિયો, ભરમદી હું ને ચોથે દી. કાંઈ કરો બાપુ, અમને બચાવો. એમ રડવાથી રસ્તો નથી મળવાનો. હિંમત હારે કશું નહીં પડે. પણ જો આપણે એની શરત નહીં માનીએ તો એ લોહી તરસો રાક્ષસ આ રાજને ઉજ્જડ કરી નાખશે. તમે સૌ જાઓ, અમને વિચારવા દો. માં ખોડિયાર જરૂર કોઈ રસ્તો સુઝાવશે. જેવી આજ્ઞા બાપુ. મહારાજ, હવે શું થશે? રૈયત બાપડી આપણે ભરોસે છે. મહારાણી, રૈયતના રખોપા કરવા એ તો આપણો રાજધર્મ કહેવાય. સાંભળ્યું છે કે એ રાક્ષસ ઝાડને મૂળ સહિત ખેંચી કાઢે છે, હાથીને લાત મારી ફેંકી દે છે. ફૂંક મારે તો આંધી ઉઠે છે મહારાજ. સાવ સાચી વાત છે રાણી. હે દાનવોમાં મહાદાનવ છે. એને નાથવો આપણા સૈન્યના ગજા બહારની વાત છે. તો શું રોજ એક જીવતું મને કે એના પેટમાં પધરાવશું? જો એમ ન કરીએ તો એ વિફરશે ને રોજના 1000 માણસ મારશે. પણ મહારાજ, એના પેટમાં હોમાવા રોજ કોણ તૈયાર થશે? બલીનો બકરો કોણ બનશે? હે વિચારવા જોગ છે. ભગવાનનો ભરોસો મોટો છે. ઈ દીનદયાળુ સાચાની વારે જરૂર આવે છે. ઈ જ કોઈ માર્ગ સુઝાડશે. માણસ ગંધાય માણસ ખા, માણસ ગંધાય માણસ ખા. અરે, આ બધા ક્યાં સંતાઈ ગયા? ઘરોમાં એક એક ના ઘર ભાંગીને ભૂક્કો કરી નાખીશ. માણસ ગંધા, માણસ ખા, માણસ ગંધા, માણસ ખા. અરે વાહ, ચાલો એક શિકાર તો મળ્યો. આ છોકરીનો નાસ્તો કરે છે. એ રાક્ષસ કાકા, હું તો નાનકડી છું, મને નહીં પકડતા હો. ગામવાળાઓએ મારી શરત નથી માની. તેમને પાઠ ભણાવવા તને મારી તારી લાશને બધાની વચ્ચે ફેંકીશ ને પછી તને કાઢીશ બધાની વચ્ચે. મને ખાશો તો તમારું પેટે નહીં ભરાય. હું
નાનકડી છું ને, એના કરતા તમને આટલું બધું જમવાનું લાવી આલું તો નાદાન છોકરી, હું તો જીવતા માનવી ખાઉં છું, અનાજ નહીં. જીવતા માનવી ખાવ છો તો તમને દયા નથી આવતી? ના, કોક તમને ખાઈ જાય તો કેવું થાય? મને ખાનારો આલોક કે પરલોકમાં પાક્યો નથી. છોકરી, તું તો હોશિયાર છો. તારું નામ શું છે? હે? સમજુ સમજુ તું સમજદાર છો, એટલે તને બચાવવા ગામ લોકો જરૂર આવશે. ચાલ મારી સાથે. પણ રાક્ષસ કાકા, મને તમારાથી બીક લાગે છે. મારા પેટમાં હાલી જઈશ ને પછી બીક નહીં લાગે હો. ચાલ. બચાઓ, મને કોઈ બચાઓ. માણસ ગંદા, માણસ ખાઓ, માણસ ગંદા, માણસ ખાઓ. મામરદેવ, ઓ મામરદેવ, દેવડાય, એ જટ બહાર આવો. અરે દાનાભાઈ, હું થયું? કેમ હંધાઈ ચિંતામાં લાગો છો? રાક્ષસે ફરી દેખા દીધી કે હું? હા મામરદેવ, ઈ નરાધમ મારી એકની એક દીકરી હમજુને લઈ ગયો છે. મારા કાળજાના કટકાને બસાવો બાપ. હું વાત કરો છો? ઈ તો કુપળું ફૂલ, ઈને મસળશે તો ઈ પાપી રોવ રોવ નરકમાં જાહે. દેવડાઈ, ઈ તો અમારા નોંધારાનો આધાર છે, આંધળાની લાકડી છે. મારી હમઝુને બસાવો, મારી હમઝુને બસાવો. મામરદેવ, અમે માં ખોડિયારને આરદા કરવા આવ્યા છે. એમને કયો અમારી વારે આવે. અરે પણ આવડા મોટા રાક્ષસ સામે મારી દીકરીએ શું કરે? ઈ તો જોગમાયા છે, જોગમાયા. પડવારમાં પાપીઓનો સંહાર કરે. પણ બેન, હમસુ જેમ તમને જીવથી એ વાલી છે ને, એમ ખોડિયારે અમારી આંખની કીકી છે હો. મહારાજ શીલભદ્ર અને રાણી સાહેબા પધારી રહ્યા છે. પધારો મહારાજ. પધારો મહારાણી. મને સમાચાર મળ્યા, રાજની નાનકડી બાળાને તાળમો ઉપાડી ગયો છે. મામરદેવ, આ રાજનો ધણી આજ તમારે આંગણે માંગણ થઈને આવ્યો છે. માં ખોડિયારને આરદા કરવા આવ્યો છે. હા ગઢવી, હવે માં ખોડિયાર સિવાય આ મુસીબતનો માર્ગ કોઈ નહીં કાઢી શકે. મહારાજ, મારી હમજોડીને જો કાંઈ થાહે ને તો હું માથા પસાડી પસાડીને જીવ દઈ દઈશ. હે માં ખોડિયાર, તમે બહાર પધારો. જો તમે નહીં આવો તો અનેક માની ગોદ સૂની થઈ જશે. હજારો સૌભાગ્યવતીના ચૂડલા પામશે માં. કઈ કેટલા બાળકો અનાથ થઈ જશે. અને એક દી મહાદાનવના ખપ્પરમાં આખું રાજ્ય હોમાઈ જશે માં, આખું રાજ્ય હોમાઈ જશે. પણ મહારાજ, ખોડિયાર ઘરમાં નથી. એ ખૂબ ચિંતામાં હતી. એણે કીધું, માં, હું પાર્વતી માને મળવા જાઉં છું. બધી બહેનોને લઈને ક્યારની એ નીકળી ગઈ છે. હું પણ ક્યારની એ રાહ જોઉં છું. મને લાગે છે માં ખોડિયાર જરૂર રાક્ષસના સંહાર માટે ચિંતિત હશે. ચાલો ચાલો આપણે માને અરજ કરતા કરતા એ રાક્ષસના ડેરા સુધી પહોંચીએ.